अस्सलाम वालेकुम। આજે આપણે રેહાનાસ ક્વિઝિન્સમાં પિલાવ બનાવવાના છીએ। પિલાવ જે નોર્મલ પિલાવ નહીં હોય, આજે આપણે તુવર લીલવા કે છે ને જેને યાની પિજન પીઝ કે છે ઇંગ્લિશમાં યાની અંગ્રેજીમાં, અને અમે આફ્રિકાથી છે તો આફ્રિકામાં અમે ભરાઝી કે છે તો એના થોડાક નામ છે, પણ ગુજરાતીમાં એનું નામ છે તુવર લીલવા, બ્લેક આઈડ પીઝ। ને આપણે આજે એના સાથે બ્લેક આઈડ પીઝ નહીં, આઈ એમ સોરી, પિજન પીઝનું એનું નામ છે ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં। તો આજે આપણે શરૂ કરીએ આપણો પિલાવ। હું તમને થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવીશ, પછી આપણે શરૂ કરીએ। આ પિલાવમાં આપણે નાખશું એક ડુંગળી, અડધી ડુંગળી, બહુ મોટી ડુંગળી હતી તો એને હું અડધી કાપી। તો ડુંગળી આપણા પાસે છે 2 કપ, જે હું મેઝરિંગ કપ્સ વાપરું છું એ આ છે જે મેઝરિંગ કપ છે। તો એમાં હું 2 કપ ચોખા નાખી ધોઈને હું પલાળી હતી, ને રાંધવા પહેલાં જ હું એને પાણી ધોરી નાખી, ને જે તુવર લીલવાને હું ખાલી રિન્સ કરી નાખી થોડુંક પાણીમાં, ને આમાં નાખી કે શું એનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય। પછી જો તમને પસંદ હોય તો તમે એમાં બટેટા નાના નાના પીસીસ કાપીને નાખી શકો છો, પણ એ તમારી મરજી છે। જો તમારા ઘરે વધારે બટેટા ખવાતા હોય તો તમે વધારે નાખો, તમારા ઘરે થોડાક બટેટા ખવાતા હોય તો તમે થોડાક નાખો। હવે એના જે સ્પાઇસીસ છે જે આપણે તરવાના છે, એના સ્પાઇસીસ છે આપણા પાસે છે એક તજ, આપણા પાસે છે હળદર, જીરું, મરી, એલચી અને તાજું જિંજર ને ગાર્લિક, યાની લસણ ને આદુ। મારા માટે જરાક તકલીફ છે કારણ કે હું બહુ યુઝ ટુ છું મારા ઇંગ્લિશ વિડીયોઝ કરવા માટે, ને હું આ ખાસ ખોજા ટીવી માટે આ ખાસ વિડીયોઝ કરું છું, તો માફ કરજો કે જો મારી થોડીક ભૂલ થાય। પણ જો ભૂલ થાય તમે પ્લીઝ મને ટેક્સ્ટ કરજો, મારા ઈમેલમાં કરજો rehanascuisines@gmail.com, કાં તો મને ફેસબુકમાં તમે મળી શકો છો રેહાનાસ ક્વિઝિન્સમાં, ને પ્લીઝ મને શીખાડજો થોડી ગુજરાતી, તો હું પણ મારી ગુજરાતી જરાક બહેતર કરી શકું। આપણે નાખશું એમાં નિમક, ને એમાં 1 કપ આપણે ટુઈ નાખશું, ને આપણે એમાં 2 કપ પાણી નાખશું, જે હું હવે હમણાં જઈને લઈ આવીશ। અને આમાં પાણી છે હું ગરમ કરી છું આ પાણી, કારણ કે મને ખપતું હતું કે આ જલ્દી થઈ જાય તમારા માટે, એના લીધે। પણ જો તમને ઠંડુ પાણી નાખવું હોય તો એ તમારા ઉપર છે, પણ હું તમને ઇન્સ્ટ્રક્શન્સ બધા તમારા ટીવી ચેનલ ઉપર આવી જશે। અને આપણે ઓલિવ ઓઇલ વાપરશું આ બધું તરવા માટે, જે આપણી સેહત માટે બહુ જ સારું છે। તો ચાલો આપણે શરૂ કરીએ આ તરવા માટે, ને આપણે ડુંગળી કાપી નાખીએ। ઇન ધ મીન ટાઈમ હું તમને પછી કહીશ કે આ પિલાવ હું કોના પાસેથી શીખી છું। ઓકે, તો આપણે લગભગ 1 થી 1.5 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખશું। પિલાવમાં થોડુંક વધારે ઓલિવ ઓઇલ હોય તો ફાઇન, એનો સ્વાદ બહુ જ ફાઇન થાય છે। આપણે થોડુંક મીડિયમ ઉપર રાખશું ત્યાર સુધી આપણું ઓલિવ ઓઇલ ગરમ થાય છે, ને હું આ કાપીશ। એના પહેલાં જરાક આ ગરમ થશે એટલે આપણે આ બધી સ્પાઇસીસ અંદર નાખી દઈશું। મારી નાની સાસુ એ ગુજરી ગયા છે, પણ એ મને દર વખત કીધા હતા કે જ્યારે તમે પિલાવ બનાવો તો એમાં પહેલાં તમે બધી જે સ્પાઇસીસ છે પહેલાં એમાં બધા સ્પાઇસીસને તમે એમાં તરી નાખો, તો એનું ખુશ્બુ ને એનું જે સ્વાદ નીકળશે એ બહુ જ ફાઇન નીકળશે। તો આપણે ડુંગળી નાખવા પહેલાં આપણે આ બધી આપણી સ્પાઇસીસ અંદર નાખી દઈશું। ને આ ડુંગળીને તમે એટલી બધી નાની પીસીસ જરૂર નથી કરવાનું, તમને કરવું હોય તો દેટ્સ ફાઇન, પણ આમાં શું છે કે ચોખા સાથે ઘરી જશે ને ફાઇન રીતે પાકી જશે ને પોચું થઈ જશે, તો ખબર એ નહીં પડે કે એની અંદર છે। ઓકે, તો આપણી ડુંગળી રેડી છે। હવે ચાલો આપણે એની અંદર નાખીએ આપણું, પહેલાં આપણે નાખશું જીરું, લગભગ 1 ચમચા જેટલી હું જીરું નાખી। હવે તમે જોશો કે અંદર તમને આમ દેખાશે કે થોડુંક બબલ્સ, ને તમને સંભળાશે બી ખરી કે એમાં થોડાક બબલ્સ થાય છે, એટલે આપણું તેલ ફાઇન ગરમ થઈ ગયું છે। પછી એની અંદર આપણે નાખી દઈશું એલચી, મરી, ને જો તમને લવિંગ નાખવી હોય તો તમે લવિંગ પણ આમાં નાખી શકો છો, તજ,
ને લસણ આદું હું એટલું બધું નથી નાખતી, કારણ કે મને નથી ગમતું કે બહુ ઓવર પાવર થઈ જાય એનું ટેસ્ટ. પણ જો તમારા ઘરે આમ ફાઇન તમને ગમે કે તમને વધારે નાખવું હોય તો આપણી સેહત માટે એ સારું છે અને એનું સ્વાદ પણ ફાઇન થાય છે, તો તમે વધારે અંદર નાખી શકશો. હવે આ જરાક તરાઈ ગયું ને મને આઈ વિશ કે તમારી પાસે સુગંધ આવતી હોત હમણાં ઘરે કે કેટલી ફાઇન ખૂબસૂરત સુગંધ આવે છે પિલાવની. ઓલરેડી તમને એમ થાય કે પાકી ગઈ છે એવું સુગંધ આવે છે. એટલે હવે આ જરાક તરાઈ ગયું એટલે એની અંદર હું નાખી દઈશ ડુંગળી. ને આપણે ડુંગળીને થોડીક વાર તળશું, જરાક સોફ્ટ થઈ જશે. મને નથી ખપતું કે એનો જે રંગ છે એ બદલી જાય, પણ મને ખાલી એટલું જ ખપે છે કે જરાક સોફ્ટ થઈ જાય. ને આ ટાઈમે હું એમાં બટેટા પણ નાખી દઈશ, તો આપણા બટેટા પણ સાથે સાથે પાકી જશે. આપણે જ્યારે પછી ચોખા નાખશું ત્યારે પણ બટેટાને જરાક વાર લાગે પાકવાની. પાણી વગર, હું તો પાણીમાં નાખી હતી કે શું એનો કલર બદલી ના જાય, પણ પાણી વગર આપણે બટેટા નાખી દઈશું અંદર. ને આપણે એને થોડુંક ફ્રાય કરવા દઈશું કે શું બધા જે આપણે સ્પાઇસીસ એમાં એડ કર્યા છે, ડુંગળીનું રસ નીકળશે એમાંથી, તો એનું સ્વાદ બહુ જ ફાઇન થશે. હવે આની અંદર હું હમણાં નિમક નહીં નાખું, જરાક ખોબરીશ, કારણ કે જો નિમક નાખીશ ને તો ડુંગળીમાંથી પાણી છૂટશે. મને એટલું બધું નથી ખપતું, મને ખપે છે હમણાં નેચરલી ડુંગળીનું પાણી છૂટે. પણ જ્યારે આપણે એમ થઈ જશે કે આપણે રેડી છે આપણું પિલાવ માટે, ત્યારે આપણે નિમક એડ કરશું. પણ હમણાં આપણે થોડુંક જેને આપણે હળદર નાખશું, એનો કલર જોશું કે કેવું લાગે છે. તમે જો આ ટાઈમે આ પિલાવ તીખું બનાવવું હોય તો આ ટાઈમે તમે ગ્રીન ચટણી નાખી શકો છો એમાં, કાં તો તમે લીલા મરચાંને તમે ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો. મારા ઘરમાં મને સેહતનો પ્રોબ્લેમ છે, તો મને જરાય મરચુંની રજા નથી ખાવાની, તો પછી અમે ઘરમાં જરાય નિમક નથી વાપરતા, મરચું નથી વાપરતા સોરી. પણ જો તમને નાખવું હોય મરચું તો આ ટાઈમે અત્યારે તમે રેડ ચીલી પાવડર પણ નાખવું હોય તો ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે એડ કરી શકો છો. હવે તમે જુઓ કે આ જરાક ડુંગળી કાફી આમ સોફ્ટ થઈ ગઈ છે. ને તમને વધારે સોફ્ટ કરવી હોય તો તમે વધારે રાખી શકો છો ચૂલા ઉપર, પણ હમણાં એનું સુગંધ ને બહુ જ ફાઇન આવે છે. તો હું ત્યારે એમાં આપણી તુવર લીલવા, કાં તો વરાઝી, કાં તો પિજન પીસ, જે તમે એને બોલાવો, કે જો તમે બીજું નામથી બોલાવતા હો તો પ્લીઝ મને લેટ નો કરજો. એને ફાઇન રીતે આપણે સ્ટર કરી નાખશું. ને એનામાં હવે આપણે એડ કરશું આપણું નિમક. ને નિમક જેટલું તમે ખાતા હો, તમે જો ઓછું નિમક ખાતા હો તો તમે ઓછું નિમક નાખો. તમારા ઘરમાં જો વધારે નિમક ખવાતું હોય, જે આપણા સેહત માટે સારું નથી, પણ એ તમારા ઉપર છે કે તમને કેટલું નિમક નાખવું હોય અંદર. પણ એક ચીજ યાદ રાખજો કે પિલાવમાં તમે નિમક થોડુંક વધારે નાખશો તો સારું છે, કારણ કે એમાં ચોખા પડશે ને જ્યારે પાકી જશે તો નિમક જરાક ઓછું લાગશે. તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. તો આ રહ્યું આપણે આ બધા આપણા છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ ફાઇન રીતે મિક્સ થઈ ગયા છે. એટલે હવે આપણે નાખી દઈશું એની અંદર આપણું ચોખા. એ ચોખા હું પલાળી નાખી હતી ને થોડુંક એને પલાળી નાખી હતી લગભગ અડધી કલાક માટે, તો શું જલ્દી પાકી જાય. હું ચોખા નાખીશ અંદર, કારણ કે મને ખબર છે કે બધી વસ્તુ સાથે ફાઇન રીતે એના ફ્લેવર્સ પિકઅપ કરે. એટલે હું હમણાં પાણી ને ટુઈ હજી ના નાખી એની અંદર, પણ પહેલાં હું ચોખા નાખી દીધી કે ચોખા જરાક તરાય તો એનું ઓલિવ ઓઇલની સુગંધ અંદર આવશે, ડુંગળીની સુગંધ આવી જશે, બધા જે આપણે સ્પાઇસીસ નાખ્યા છે એની સુગંધ બધી આવી જશે એની અંદર. તો એકદમ ટેસ્ટી ડિશ થશે. અને બહુ પણ જરૂર નથી આપણે શેકવાનું, ખાલી જરાક જ કે બધું ફ્લેવર સાથે આવી જાય. પછી એની અંદર આપણે નાખી દઈશું 1 કપ ટુઈ.
1 કપ પાણી ને એનું અડધું. હવે આને માટે આપણે ખોબરશું. એક વખત એ ઉકળશે એટલે આપણે એને કવર કરી અને લગભગ 20 મિનિટ માટે બંધ કરીને રાખી દઈશું ને આપણે ખોલશું નહીં. તો શું ચોખા કે ચાવલ આપણા ફાઇન પાકી જાય. ને 20-22 મિનિટ તકરીબન લાગશે. હવે આમાં જો તમે જો તો ફાઇન રીતે ઉકળે છે અને બબલ્સ તમે જો તો ફાઇન બબલ્સ થાય છે એમાં. એટલે હવે હું છે ને એને આપણે સાવ ટેમ્પરેચરને કભી સાવ લો કરી નાખશું કે એ આસ્તે આસ્તે પાકે તો આપણા બટેટાને ચોખા પાકી જાય. આપણે એકબીજાને મળશું તકરીબન 20-22 મિનિટ પછી હું તમને બતાવીશ કે આપણું પિલાવ રેડી છે ને હું તમને ટ્રાય કરીને બતાવીશ, દેખાડીશ કે કેટલું ફાઇન પિલાવ થયું છે. તો લગભગ 20 મિનિટ થઈ છે ને આપણું પિલાવ રેડી છે. હું ખોલી નથી પક્કા હમણાં સુધી, કારણ કે આ જે ગ્લાસનું છે મને દેખાય છે એની અંદરથી, તો હું જોઈ કે મને એમ લાગ્યું કે થઈ ગયા છે. હવે આજે આપણું જે પિલાવ છે એમાં તમને તરત જ ચમચો કે મૂકો એવી વસ્તુ નહીં વાપરવાનું. પહેલાં તમે એક દાંતવાળું કાં તો ફોર્ક સાથે ખાલી આમ જરાક એને આમ કરો ને નીચે ટચ કરવાની જરૂર નથી, કારણ કે મને ખબર છે કે મને પોતાને સ્ક્રેચીસ જરાય ના ગમે મારા સોસપેનમાં, પણ જરાક ખાલી ઉપરથી જ આપણે એને ફ્લફ કરી નાખીએ. ઓકે, બસ એ રેડી થઈ ગયું. હવે એક સ્પેચ્યુલાથી આપણે બધું સાઈડમાંથી આમ ફાઇન રીતે એને લઈ નીચેથી અને આપણે આપણું ગેસ ઓફ કરી નાખશું. અને મને એક ચમચોની જરૂર પડશે, તો બેર વિથ મી. ઓકે, હવે આપણે શું કરશું, હું મારી પ્લેટમાં નાખીશ ટ્રાય કરવા માટે. પણ મને તમને એક ચીજ બતાવું છે કે કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે આપણે પ્રેઝન્ટેશન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે એક અંગ્રેજીમાં એક સેઇંગ છે કે એનું કહેવત છે કે આપણે આંખથી ખાય છે, યુ ઈટ વિથ યોર આઈઝ. અને એ બહુ જ હું ચોક્કસ એમાં માનું છું, કારણ કે આપણું પ્રેઝન્ટેશન જો ફાઇન હશે તો ખાવા પહેલાં માણસ સ્વાદ પહેલાં પણ અલગનું માઇન્ડ મેકઅપ કાનું મગજ મેકઅપ કહી નાખશે કે ના આ વસ્તુ ફાઇન લાગે છે. તો આનું પ્રેઝન્ટેશન હું સાવ સિમ્પલ પ્રેઝન્ટેશન કરી છું, જેમાં ખાલી હું કાકડી લઈ એને રાઉન્ડ પીસીસમાં કાપીને હું એને અરાઉન્ડ ધ પ્લેટમાં નાખી દીધી છું. હવે આપણે શું કરશું કે આપણે આ પિલાવ જે છે એને આપણે એની વચમાં નાખશું. પછી મારી પાસે હજી થોડી કાકડી છે જે આપણે એની ઉપર આપણે પ્રેઝન્ટ કરશું. તો આપણે નાખી દઈએ એના ઉપર આખું. અને જો તમારી પાસે મહેમાન આવવાના હોય કે મહેમાન ના આવવાના હોય, પણ ઘરમાં પણ જ્યારે હું રાંધું તો હું બચ્ચાઓને મારા હસબન્ડ માટે એવી રીતે પ્રેઝન્ટેશન કરું કે જસ્ટ જોવાથી આપણે મજા આવી જાય. તો આ વસ્તુ તમે એક કાકડી કાપીને તમે રેડી રાખી શકો છો એક પ્લેટમાં. પછી એના ઉપર એક સરેન રેપ છે, પ્લાસ્ટિક રેપ છે, જે પણ તમને ખપે એના ઉપર તમે ઢાંકી નાખો. જ્યારે તમે સર્વ કરો કે તમે તમારું ટેબલ ઉપર જ્યારે રેડી હો, મેઝ ઉપર રેડી હો રાખવા માટે, ત્યારે તમે ગરમ ગરમ પિલાવ નાખી શકો વચમાં. તો શું તમારી પાસે તમારી કાકડી ફાઇન ને તાજી હોય, કડક હોય ખાવા માટે. પછી એના ઉપર જો તમને ખપતું હોય તો ખાલી થોડીક કાકડી આમ નાખીને થોડુંક પ્રેઝન્ટેશન માટે. તો આજે આપણું પિલાવ રેડી છે. આજે આપણું તુવર લીલવાનું પિલાવ રેડી છે, જે ભરાઝી કહે છે ને, જેને આપણે અંગ્રેજીમાં પિજન પીઝ કહે છે. હવે હું તમને જલ્દી તે ટ્રાય કરી અને હું તમને કહીશ કે કેવું એનું સ્વાદ કેવું છે. તો ચાલો આજે આપણે આ તુવર લીલવાનું પિલાવ ટ્રાય કરે કે કેવું મજેદાર થયું છે. તમારી સાથે બોલવાનું મન નથી થતું, કારણ કે થાય છે ખાયા જ કરું, એટલું ફાઇન થયું છે. એનું નિમક બરાબર છે, એના જે તુવર
જે આ તુવર છે એ એટલા ફાઇન રીતે પાકી ગયા છે કે તમે કાપો તો આમ સોફ્ટ છે. બટેટા પણ એવા ફાઇન રીતે પાકી ગયા છે કે એટલા ફાઇન સોફ્ટ છે, આમ ખાવાથી તમે મોઢામાં નાખો તો મોઢામાં એકચ્યુઅલી આમ મેલ્ટ થઈ જાય છે તમારા મોઢામાં. હવે જો તમને કાંઈ પણ તમારા પાસે ક્વેશ્ચન્સ હોય, તમને મને પૂછા કરવા હોય, તમારા કાંઈ સવાલો હોય, તમને કાંઈ રેકમેન્ડેશન્સ હોય કે તમને ખપતું હોય કે હું એક જુદી રેસીપી બતાડું કે આ કેવી કામ કરાય, તો પ્લીઝ મને ઈમેલ કરજો rehanascuisines@gmail.com ઉપર, કાં તો મને તમે ફેસબુકમાં પણ ગોતી શકો છો અંડર રેહાનસ ક્વિઝિન્સ. ને ઇન્શાલ્લાહ પ્લીઝ મારું નેક્સ્ટ વિડીયો માટે તમે ખોબરજો ને ઇન્શાલ્લાહ હું બીજી એક મજેદાર ડિશ બતાવીશ તમને.